કહાની પ્રેમની સુગંધ। અમદાવાદના એક કોલેજમાં અભ્યાસ કરતી આરતી એક શાંત સ્વભાવની, પુસ્તકોમાં ડૂબી રહેતી છોકરી હતી। તેને બાળપણથી જ વાંચવાનો શોખ હતો। મિત્રો વચ્ચે તે પોતાની સ્મિત અને સૌજન્ય માટે ઓળખાતી હતી। બીજી બાજુ એ જ કોલેજમાં અભ્યાસ કરતો અર્જુન ખૂબ જ હસમુખો, સંગીત પ્રેમી અને સૌનો ચાહીતો હતો। બંને એક જ કોલેજમાં હતા, છતાં તેમનું મળવાનું ભાગ્યે જ બનતું। એકવાર કોલેજના લાઇબ્રેરીમાં આરતી એક નવલકથા શોધી રહી હતી, પણ તે શેલ્ફમાંથી પડતી જ હતી કે અચાનક પાછળથી કોઈએ પકડી લીધી। તે અર્જુન હતો। આરતી થોડુંક શરમાઈ ગઈ અને હળવેકથી થેન્ક યુ કહ્યું। અર્જુને સ્મિત સાથે જવાબ આપ્યો, તમારા હાથમાં નવલકથા હોય એટલે કદાચ એ નવલકથા પણ નીચે પડવા માગતી હશે। આરતીને આ મજાક પર હસવું પણ આવ્યું અને ગુસ્સો પણ। એ પહેલીવાર હતી જ્યારે બંને વચ્ચે વાતચીત શરૂ થઈ। લાઇબ્રેરીની એક ક્ષણ પછી ધીમે ધીમે બંને વચ્ચે ઓળખાણ વધવા લાગી। આરતી અભ્યાસમાં સારી હોવાથી અર્જુન ઘણીવાર તેને નોટ્સ માટે મળતો, અને અર્જુન સંગીતમાં નિષ્ણાત હોવાથી આરતી તેના કોલેજ ફ્રેન્ડ માટે ગીત પસંદ કરવાનું કહેતી। મિત્રતામાંથી નજીકતામાં બદલાઈ ગઈ। બંને સાથે કેન્ટીનમાં ચા પીતા, લાંબી ચર્ચા કરતા। આરતીને અર્જુનનો રમૂજી સ્વભાવ ગમતો અને અર્જુનને આરતીની નિર્દોષતા। એક દિવસ કોલેજના વાર્ષિક કાર્યક્રમમાં અર્જુન સ્ટેજ પર ગિટાર લઈને ગીત ગાઈ રહ્યો હતો। ગીત પૂરું થયા પછી તેણે મંચ પરથી સીધું આરતી તરફ જોયું। એ પળે આરતીને લાગ્યું કે આ નજરોમાં કંઈક ખાસ છે। એ દિવસથી બંનેના હૃદયમાં પ્રેમના નાના બીજ ઉગવા લાગ્યા। અર્જુન આરતી સાથે વધારે સમય વિતાવવા માગતો, પણ સીધું કહેનાર ન હતો। આરતી પણ તેને યાદ કરતી, પરંતુ પોતાની લાગણીઓ વ્યક્ત કરવાને લઈ અંદરથી સંકોચાતી। એક સાંજે કોલેજ પછી બંને લાઇબ્રેરીની બહાર બગીચામાં બેઠા હતા। ઠંડી હવામાં પાન ખરતા હતા। અર્જુન અચાનક બોલ્યો, આરતી, હું ઘણીવાર વિચારું છું કે મારી જિંદગીમાં સૌથી ખાસ વ્યક્તિ કોણ છે, અને હંમેશા તમારું નામ મનમાં આવે છે। મને લાગે છે કે હું તમારા પ્રેમમાં પડી ગયો છું। આરતી થોડીક ક્ષણ મૌન રહી। તેના ગાલ લાલ થઈ ગયા। તેણે ધીમેથી કહ્યું, અર્જુન, મેં પણ આ લાગણી અનુભવી છે, પણ મને ડર હતો કે જો તને આવું ના લાગે તો આપણી મિત્રતા તૂટી જશે। અર્જુને તરત જ કહ્યું, મિત્રતા તૂટશે નહીં આરતી, તે તો હવે પ્રેમના બંધનમાં વધુ મજબૂત બનશે। પ્રેમની આ સફર હંમેશા સરળ ન હોય। આરતીના ઘરે જ્યારે આ વાત પહોંચી ત્યારે તેના પિતાએ કોઈ જવાબ ના આપ્યો। તેઓ ઈચ્છતા હતા કે આરતી અભ્યાસ પૂરો કરે, પછી જ લગ્ન વિશે વિચારવામાં આવે। બીજી બાજુ અર્જુનનો પરિવાર ખુલ્લા વિચારનો હતો। તેમને કોઈ વાંધો ન હતો। આરતી થોડા સમય માટે દુઃખી થઈ ગઈ, પણ અર્જુને તેને હિંમત આપી, તમે ચિંતા ના કરો, આપણે બંને આપણા સપના પૂરા કરીશું અને પછી પરિવારને સમજાવીશું। સમય પસાર થતો ગયો। આરતી અભ્યાસમાં વધુ ઊંચા ગુણ લાવીને કોલેજમાં પ્રથમ આવી। અર્જુન પણ સંગીતમાં પોતાની ઓળખ બનાવતો ગયો। તેણે એક નાના મ્યુઝિક કોમ્પિટિશનમાં પ્રથમ સ્થાન મેળવ્યું। જ્યારે પરિવારજનોને સમજાયું કે બંને પોતાના સપનાઓ સાથે એકબીજાનો સહારો છે, ત્યારે આરતીના પિતા પણ માની ગયા। બંનેના પરિવારોની હાજરીમાં સગાઈ થઈ। અર્જુને આરતી માટે એક ખાસ ગીત રચ્યું, જેમાં પ્રેમ, મિત્રતા અને સાથે મળીને આગળ વધવાના સપના દર્શાવ્યા હતા। આરતી અને અર્જુનની પ્રેમ કથા એ સાબિત કરે છે કે સાચો પ્રેમ ક્યારેય અડચણોને કારણે હારતો નથી। વિશ્વાસ, સહારો અને એકબીજાની સમજણ એ પ્રેમને સફળતા તરફ લઈ જાય છે। આવી દરરોજ કહાની સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને।